અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના માનપુર ખાતે સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સમાજને સંગઠિત થવા આહવાન કરતા કહ્યું કે જ્યારે ઠાકોર સમાજ એકઠો થાય ત્યારે જ કેમ રાજનીતિ વચ્ચે લાવવામાં આવે છે। તેમણે મંચ પરથી યુવાનોને વ્યસન મુક્ત રહેવા અને શિક્ષણમાં આગળ વધવા માટે મજબૂત ટીમ ઊભી કરવાની વાત કરી। સંમેલનમાં અલ્પેશ ઠાકોરે આગામી 27 તારીખે ગાંધીનગર ખાતે યોજાનારા સંમેલન માટે સૌને આમંત્રણ પણ પાઠવ્યું। कार्यक्रम में देवसिंह चौहान, राजेंद्र ठाकुर, धारासभ्य धवलसिंह झाला सहित अग्रणीओ उपस्थित रहा। तमाम नेताओं समाज की एकता और प्रगति पर भार मूक्यो। अनेक विचारधारा जे अमे मूकी छे चाहे शिक्षणनी होय, रोजगारनी होय, एकतानी होय, मानवतानी होय के व्यसन मुक्तिनी आ विचारधाराने वधारे मजबूत करवा माटे थीने अमे प्रयत्न करी रह्या छीए। એટલે એક એવા યુવાનો તૈયાર કર્યા છે જે ગામ વિસ્તાર અને તમામ લોકોને મદદરૂપ થઈ શકે એવા વ્યક્તિ ઘડતરનું અમે કામ કર્યું છે। આ રીતે સામાજિક મેળાવડાઓ થાય એનાથી સમાજમાં વિકાસ પણ થતો હોય છે। સામાજિક મેળાવડાથી સમાજમાં જાગૃતિ આવતી હોય છે એટલે આવનારી પેઢી શિક્ષણની સાચી દિશા તરફ વધે, આવનારી પેઢી તમામ સમાજોની સાથે મળી અને કામ કરે એના માટેનો અમારો પ્રયત્ન છે। સમાજની અંદર રહેલા વ્યસનો, સમાજની અંદર રહેલા કુરિવાજો, સમાજની અંદર રહેલી બદીઓને દૂર કરવા માટે આજે સમાજના આગેવાનો એકત્રિત થઈને સમાજને સાચી દિશા તરફ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર શિક્ષણ તરફ સમાજ આગળ વધે તેના માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વતી 26મી તારીખે રાત્રે 3 વાગે ગાંધીનગર મુકામે હજારોની સંખ્યામાં એટલે 50,000 થી લાખની મેદરી સાથે મારી માતાઓ, બહેનો અને સાથે યુવાન કાર્યકર્તાઓ શિક્ષણની એક નીવ મૂકવા જઈ રહ્યા છે। 27મી પરોઢે સવારે વહેલા જ્યારે નીવ મૂકતા હોય ત્યારે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ એકત્રિત થવાનો છે।